ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે લેન્સના નિયમની થોડીક પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? કે મને એવું લાગે છે કે થોડીક જરૂર હોય તમને, એટલે થોડાક સારા એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરશું અને એની અંદર પ્રવાહની દિશા મેળવશું, બરાબર છે? જો અને નીટમાં પણ, નીટ માટે પણ ખૂબ જ આઈએમપી આજનો લેક્ચર હશે, તો ધ્યાનથી જોજો, બરાબર? તો સ્ટાર્ટ કરીએ કે તમે જુઓ કે લેન્સનો નિયમ શું કહે છે કે કોઈ લેન્સનો નિયમ આપણને એવું કહે છે કે પ્રેરિત ઈએમએફ, કોઈ સપાટીમાં પ્રેરિત થતો ઈએમએફ એ તેના ઉત્પન્ન થવાના કારણનો વિરોધ કરે છે. એટલે અહીંયાથી હું ઉદાહરણ સ્ટાર્ટ કરું તો આપણને એક વસ્તુ ખબર છે કે એન ધ્રુવ આવતો હોય નજીક તો સામે એન બનતો હોય, એ રીતનું આપણે કંઈક જોયું છે, બરાબર? એટલે હું પહેલા એ જ ઉદાહરણ લઉં છું કે જે આપણે કરી ગયા છીએ, પછી ત્યાંથી ધીમે ધીમે આપણે એડવાન્સ ઉદાહરણમાં જઈએ છીએ. તો જુઓ કે પહેલી વસ્તુ કે આ સપોઝ કે આપણી પાસે એક લૂપ છે, બરાબર? આ લૂપની અક્ષ છે, બરાબર છે? અહીંથી તમે જુઓ છો લૂપ આમ રાખી છે, આ લૂપ છે, આની અક્ષ છે, એની ઉપર આપણે અહીંથી એક ચુંબક અક્ષ ઉપર ગતિ કરાવીએ છીએ. ચુંબકનો સપોઝ કે એન ધ્રુવ જતો હોય નજીક, તો એન ધ્રુવ નજીક જાય છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે સામે શું પ્રેરિત થશે? એન પ્રેરિત થશે. એન ધ્રુવ નજીક જાય છે એટલે સામે શું પ્રેરિત થશે? એન ધ્રુવ પ્રેરિત થશે, બરાબર? એટલે કે આની ગતિનો વિરોધ કરશે એટલે સામે એનો વિરોધી ધ્રુવ, અપાકર્ષણ કરતું ધ્રુવ ઉત્પન્ન થશે, એટલે કે અહીં એન ધ્રુવ ઉત્પન્ન થશે. હવે એન ધ્રુવ એટલે વિષમ ઘડી દિશા થાય, એટલે અહીંથી વિષમ ઘડી, એટલે તમારે આ સાઈડ થી જોવાનું, બરોબર? ચુંબક સાઈડ થી જોવાનું, ચુંબક સાઈડ થી અહીંથી જોવો એટલે અહીંથી તમારે આમ વિષમ ઘડી દિશા વિચારવાની. અહીંથી તમે સામે લૂપ છે ને તમે જોવો છો એટલે અહીંથી તમારે આમ વિષમ ઘડી દિશા વિચારવાની, બરોબર છે? તો જો અને વિષમ ઘડી દિશામાં દર્શાવો તો વિષમ ઘડી આમ, એટલે કે આ વિષમ ઘડી થયું, બરોબર છે? એટલે કે એન બને છે. આને બીજી રીતે વિચારીએ તો બે રીત શીખવાડીશ, બરાબર? બે માંથી ગમે બે તમને આવડવી જોઈએ. ટાઈમ ટુ ટાઈમ હું બે યુઝ કરીશ, બરાબર? આગળના ટોપિકમાં અને નેક્સ્ટ ચેપ્ટરમાં પણ મને લાગે છે યુઝ થશે. તો તમે જુઓ કે આને તમે આ રીતે વિચારી શકો કે એન ધ્રુવ નજીક આવે છે એટલે કે લૂપમાંથી પસાર થતું ફ્લક્સ વધે છે, બરાબર? ફાઈ વધે છે, બરાબર? અત્યારે લાંબુ લખું છું, પછી હમણાં ટૂંકું કરી નાખીએ. ફાઈ વધે છે એટલે કે બી વધશે. ફ્લક્સ વધતું હોય તો એનો મિનિંગ એવો થયો ને કે આ 12 થી બી ચુંબક દ્વારા મળતું બી વધે છે. ચુંબક દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબક નજીક આવશે એટલે આમાંથી વધારે ને વધારે ક્ષેત્ર પસાર થશે, ક્ષેત્ર રેખાઓ પસાર થશે, એટલે આની માટે ચુંબકીય ક્ષેત્ર બી વધે છે. બી વધતો હોય તો લૂપમાં એ રીતે પ્રવાહ પ્રેરિત થશે કે જેથી બી ઘટે. ફરીથી કે બી ચુંબક વધે છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ તમે કહી શકો કે બહારથી આવતું ચુંબકીય ક્ષેત્ર, તો બી બાહ્ય વધે છે અથવા બી ચુંબક વધે છે એટલે કે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર, પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર એને હું કહીશ બી પ્રેરિત, બરાબર? બી પ્રેરિત આની ઊંધી દિશામાં હશે, બી ચુંબકની વિરુદ્ધ હશે, કે બહારથી આવતું ચુંબકીય ક્ષેત્ર વધે છે એટલે ચુંબક વડે મળતું ચુંબકીય ક્ષેત્ર વધે છે એટલે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર હશે એ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવશે. બાહ્ય ક્ષેત્ર અહીંયા ધ્યાનમાં દો તો બાહ્ય ક્ષેત્ર આ દિશામાં હશે, એન માંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે એટલે આ થશે બી ચુંબક અથવા બી બાહ્ય. તો આમાં પ્રેરિત કઈ રીતે થશે કે આનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થશે, એટલે કે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર આમ હશે,
આ બી પ્રેરિત. અત્યારે અઘરું લાગે છે, પછી ઈઝી થઈ જશે. બરોબર છે, ખાલી ભેગા રહ્યો અત્યારે. તો તમે જુઓ કે આ બી પ્રેરિત છે એ આ દિશામાં આવશે, બી ચુંબક આ દિશામાં આવશે. હવે તમને જમણા હાથનો નિયમ આવડતો હોય, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અથવા અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, આંગળી તમને પ્રવાહ આપશે. ફરીથી અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, જમણો હાથ, બરોબર, ડાબો હાથ પાછળ રાખી દેવો. તો જમણા હાથનો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને આંગળી તમને શું આપશે? પ્રવાહની દિશા આપશે. બરોબર, તો અહીં ભેગા રહ્યો. જો પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર આમ છે, પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે આ આંગળી છે એ તમને પ્રવાહની દિશા આપશે. ક્લિયર છે? આ બી પ્રેરિત અને આંગળી તમને આમ જાય છે. જો આંગળી આમ જાય છે, બી પ્રેરિત આમ છે, આંગળી આ રીતે. એટલે કે આ થશે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર અથવા પ્રેરિત પ્રવાહ. એનાથી એ વિષમગળી જ મળશે, બેથી આન્સર સેમ મળશે, પણ તમને બે વસ્તુ આવડવી જોઈએ. ક્લિયર છે? હવે હજી એક વસ્તુ શીખવાની હોય કે એક લૂપ હોય ને એ તમે આ તરફથી જુઓ તો વિષમગળી દિશામાં છે, આ તરફથી જુઓ તો વિષમગળી દિશા છે, એને ઊંધી બાજુથી જુઓ તો સમગળી દિશા હોય. આ તમે 5મા ચેપ્ટરમાં શીખી ગયા હોય કે એક લૂપ છે, એ લૂપને હું આ તરફથી જોઈશ તો વિષમગળી હોય ને ઓલી તરફથી તમે આમ જુઓ તો એ સમગળી હોય. બરોબર છે? આ ચેક કરવું હોય તો શું કરવાનું કે એક પારદર્શક પ્લાસ્ટિક જેવું કંઈક લેવાનું, એની ઉપર સમગળી દિશામાં સર્કલ કરવાનું, પછી એને ઉલટાવી નાખવાનું, એટલે વિષમગળી થઈ જશે. બરોબર, કોઈને ચેક કરવું હોય તો, બાકી તો ચાલશે. એટલે તમને આ તરફથી પૂછતા હોય તો એ આવશે સમગળી, આ તરફથી પૂછતા હોય તો એ આવે વિષમગળી. ક્લિયર છે? એક એક્સ્ટ્રા આપું, તમારે આ બે વસ્તુ એની માટે જોઈ લેવાની. બરોબર, કે બીજું આપણે લખીએ કે અહીંયાથી સપોઝ કે આ લૂપ છે, આ એની અક્ષ છે, બરોબર, અને હવે અહીંયાથી એસ ધ્રુવ મોકલું છું, એન ધ્રુવ આ બાજુ. બરોબર, એટલે એસ ધ્રુવ પેલા છે અને આ ચુંબક આ તરફ જાય છે, આમ ગતિની દિશા છે. બરોબર, તો તમારે બે મેથડથી ચેક કરી દેવાનું છે કે શું પ્રેરિત થશે, અને આનાથી ચેક કરી દેવાનું શું પ્રેરિત થશે. બરોબર, બીજું એક્ઝામ્પલ લઈ આ હોમવર્કમાં. હાલો એની પછીનું ત્રીજામાં જો આ એક ખૂબ આઈએમપી ક્વેશ્ચન પણ છે કે હું એક લૂપ લઉં છું, અહીંથી એક ચોરસ લૂપ લઉં છું. આ એક આપણે એક ચોરસ લૂપ લીધી. બરાબર, આ ટાઈપની એક આપણે ચોરસ લૂપ લઈએ છીએ. બરાબર છે? એની ઉપર મેં આમ ચુંબક રાખ્યો છે, આ ચોરસ લૂપ છે અને એની ઉપર આમ ચુંબક રાખ્યો છે. ચુંબકને હું મૂકી દઈશ, ચુંબકને આપણે મૂકી દઈશું તો અહીંથી શું થશે કે સપોઝ કે આ એની અક્ષ છે, બરાબર, આ એની અક્ષ છે, એ અક્ષ ઉપર આપણે અહીંયાથી એક ચુંબકને મૂકી દઈએ છીએ. બરાબર, આ તરફનો ધ્રુવ છે એ આપણે એન રાખીએ છીએ અને પાછળનો ધ્રુવ ઓટોમેટિક એસ થઈ ગયો. ચુંબક નીચે પડે છે, મુક્ત પતન કરે છે. શું કરે છે? મુક્ત પતન કરે છે. ચુંબક મુક્ત પતન કરે છે એટલે એના ગતિની દિશા આમ નીચે હશે. ચુંબકના ગતિની દિશા આમ નીચે હશે. મુક્ત પતન એટલે કે આ ગતિની દિશા. તો અહીંયા આ લૂપની અંદર કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે? બે રીતે ચેક કરી જો. તો પેલા આપણી પેલી રીત કે અપાકર્ષણની રીત તમે આને કહી શકો કે આ બનતું હોય, આ નજીક આવે છે, એન ધ્રુવ નજીક આવે છે તો નજીક આવવાનો વિરોધ કરશે એટલે અપાકર્ષણ કરશે, એટલે આ લૂપમાં પણ એન ધ્રુવ બનશે. ઉપરથી જોતા એન ધ્રુવ વિષમગળી દિશા બનશે. બરોબર, ઉપરથી જોતા આ સમગળી, આ વિષમગળી, એટલે કે આ રીતે કંઈક દિશા મળવી જોઈએ.
વિષમ ઘડી, બરોબર. આ આપણા પ્રેરિત પ્રવાહની દિશા પેલી મેથડથી, બરોબર. પેલી મેથડથી આપણે શું કહી શકીએ કે નજીક આવે છે, ચુંબક નજીક આવે છે એટલે n સામે n પ્રેરિત થશે. બીજી મેથડ જોઈએ ઓર કરીને કે હવે આ નજીક આવે છે તો આની માટે ચુંબકીય ક્ષેત્ર સતત વધશે, ચુંબકીય ક્ષેત્ર સતત વધશે એટલે આપણે આને ઓર કરીને લખીએ કે અહીં બી બાહ્ય, બાહ્ય એટલે કે આ ચુંબક વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બી બાહ્ય વધે છે, સતત વધે છે. તો પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ની વિરુદ્ધ હશે, બરાબર. કે પ્રેરિત, હવે જો આની એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે એટલે કે આ બાહ્ય ક્ષેત્રની દિશા થશે, વેગની દિશા છે એ જ બાહ્ય ક્ષેત્ર થશે. તો એ સતત વધે છે એટલે લૂપમાં કઈ રીતે પ્રેરિત થવું જોઈએ તો આની વિરુદ્ધ દિશામાં, એટલે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર આમ હશે. આવશે બી પ્રેરિત, પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર આ બાહ્યની વિરુદ્ધ દિશામાં એટલે કે અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બરાબર. અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને આંગળી જે બાજુ વળે એ તમને પ્રવાહ આપશે. એટલે અંગૂઠો ઉપર તરફ પ્રેરિતની દિશામાં અંગૂઠો અને આંગળી આમ વળે છે, જો આમ જ વળે છે તો એ શું થશે? વિષમ ઘડી દિશા. અહીંથી પણ તમને વિષમ ઘડી દિશા જ મળશે. એટલે બેનો આન્સર શું મળશે? વિષમ ઘડી, બરોબર છે. હાલો હવે આનો બીજો કેસ લઈએ કે સપોઝ કે આ ચુંબક આમાંથી નીકળી ગયો અને નીચે પડે, હવે લૂપમાંથી પસાર થઈ ગયો, ચુંબક મુક્ત પતન કરતા કરતા લૂપમાંથી પસાર થઈ ગયો એટલે આનો જ આપણે બીજો કેસ લઈએ, પણ એને આપણે ચોથું કહીએ કે હવે આકૃતિ આવી આવશે કે આ આપણી પાસે છે હજી નથી, હા, આ આપણી પાસે છે ચોરસ લૂપ, એક ચોરસ લૂપ છે, બરોબર. સરખી દેખાતી નથી ચોરસ. હવે બરોબર છે. તો આ આપણી પાસે એક ચોરસ લૂપ છે. ચોરસ લૂપમાં ચુંબક, હવે એની અક્ષ દોરીએ પેલા તો આ એની અક્ષ, બરોબર. આ ચોરસની અક્ષ થશે અક્ષ. હવે ચુંબક બહાર નીકળી ગયો છે, બહાર નીકળી ગયો પડતા પડતા એટલે આ આપણો ચુંબક. એટલે હવે કયો ધ્રુવ હોય છે લૂપ બાજુ? તો અહીંયા હશે એસ ધ્રુવ હશે, બરાબર. આ હશે ઈ એસ ધ્રુવ હશે અને અહીંયા હશે ઈ એન ધ્રુવ હશે, બરાબર છે. આટલી વસ્તુ છે આપણી પાસે અત્યારે. તો બે મેથડ છે આપણી પાસે. તમે જો પેલા બીજી મેથડ કરીએ, બરાબર. આને થોડુંક માન આપીએ ને એટલે પેલા બીજી મેથડ કરી આવો. તો બીજી મેથડ સીધી અહીં લખું છું કે શું થશે કે તમે જો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઘટે છે, આ દૂર જતું હોય ને, નીચે પડતું જતું હોય એટલે આની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ ઘટશે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. એટલે આપણે અહીં કહેશું કે બી બાહ્ય, આ ચુંબક વડે મળતું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એ ઘટે છે, બરાબર. આ ઘટેની નિશાની ઘટે છે. તો પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર આની દિશામાં પ્રેરિત થશે, આને હેલ્પ કરશે. ઘટતું હોય તો હેલ્પ કરશે, વધતું હોય તો ઘટાડી દેશે. એટલે કે આપણે કહેશું કે બી પ્રેરિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ની
દિશામાં હશે. બરોબર છે. બી પ્રેરિત એ બાહ્ય ક્ષેત્રની દિશામાં હશે. બાહ્ય ક્ષેત્ર દોરો પેલા. બરોબર. તો એસ માં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય છે, એન માંથી બહાર આવતી હોય. ચુંબકની બહારની વાત કરું છું, અંદર ઊંધું. એટલે કે આ એસ ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થશે, તો આ આપણું થશે બી બાહ્ય. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. હવે પ્રેરિત આની જ દિશામાં હશે એટલે એને હેલ્પ કરશે. એટલે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર અહીંથી દોરવા જાઉં તો આ પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર થશે. બી પ્રેરિત આની દિશામાં. હાલો પાછો અંગૂઠો તૈયાર કરો. તો પ્રવાહ પ્રેરિતની દિશામાં અંગૂઠો, પ્રેરિત ચુંબકીય ક્ષેત્રની દિશામાં અંગૂઠો આંગળી જી તરફ જશે, એ આપણું પ્રવાહ થઈ જશે. એટલે અંગૂઠો આમ, આંગળી જાય છે આમ અંદર, આમ જાય. જો આ પ્રેરિતની દિશામાં અંગૂઠો અને આંગળી આ રીતે બંધ થાય છે. એટલે કે આમ પ્રવાહ પ્રેરિત થશે, એટલે કે આ મેરો આવશે. કઈ દિશા થઈ, ક્યાંથી જોવો છો એ પેલા વિચારવું પડશે. બરોબર. સમઘડી વિષમઘડી તમે કહેતા હોય ને, તો ઉપરથી જોવો છો. જોવાનું ઉપરથી જ રાખતા હોય જનરલી આપણે. બરોબર. કે ઉપરથી જોતા હોય તો આ કઈ દિશા થઈ, તો આ સમઘડી દિશા થઈ. એટલે અહીંથી તમને કઈ દિશા મળી, સમઘડી. બરોબર. ઉપરથી જો આમ જલેબી બને એટલે કે સમઘડી દિશા. હવે બીજી રીતે વિચારો, એટલે પેલી રીતે વિચારો, આ બીજી રીતે. ઓર કરીને પેલી રીતથી વિચારી કે એસ દૂર જાય છે. એસ ક્યાં જાય છે, દૂર જાય છે. તો આની અંદર દૂર જાતું અટકાવવા માટે આકર્ષણ બળ થવું જોઈએ. એટલે કે એસ ની સામે એન પ્રેરિત થવું જોઈએ. ફરીથી કે એસ દૂર જાય છે, દૂર જાય છે તો આની અંદર આકર્ષણ કરવા માટે એન પ્રેરિત થવું જોઈએ. એટલે કે આપણે કહેશું કે એસ ધ્રુવ દૂર જાય છે એટલે એન પ્રેરિત થવું જોઈએ. પણ ઈ એન ક્યારે પ્રેરિત થાય, કે જ્યારે તમે ચુંબક તરફથી જોવો તો એન પ્રેરિત થાય. એટલે નીચેથી જુઓ, નીચેથી જોવો તો એન પ્રેરિત થશે. ઈ જ એન ને તમે ઉપરથી જોવો તો સમઘડી હશે. નીચેથી જોવો એટલે એન ધ્રુવ પ્રેરિત થાય છે, ઉપરથી જોવો એટલે એસ બની જાય છે. બરોબર. આજે આપણે વાત કરી કે એક તરફથી એન હોય તો તમે એને પાછળ તરફથી જોવો તો એસ ધ્રુવ હોય. એટલે કે નીચેથી એન ધ્રુવ બનવો જોઈએ, ઉપરથી એસ બનવો જોઈએ, એટલે કે સમઘડિત થશે. આમાં લખું છું કે ઉપરથી જોતા એસ બનવો અથવા એસ ધ્રુવ પ્રેરિત થશે. બરાબર. ઉપરથી જોતા એસ ધ્રુવ પ્રેરિત થશે. બરાબર. જો હાલો, બરાબર. આ સારું એક્ઝામ્પલ. આમાં હજી એક વસ્તુ આવે છે કે મુક્ત પતન સમયે પદાર્થનો પ્રવેગ કેટલો હોય છે, તો જી જેટલો 9.81 અથવા 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમે વિચારો કે આ બંને કિસ્સામાં એટલો પ્રવેગ હશે કે નહીં હોય. ક્વેશ્ચન આ રીતે પૂછે છે કે એક બંધ ગાળામાં ચુંબક મુક્ત પતન કરે છે, તો જ્યારે ચુંબક પડતો હોય ત્યારે અને પડીને બહાર નીકળી જશે લૂપમાંથી, ત્યારે એનો પ્રવેગ જણાવો. તો શું કહેશું અહીંયા? જો કે નીચે પડે છે એટલે નજીક આવે છે, એટલે એન સામે એન પ્રેરિત થશે, અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે જી પ્રવેગથી પડે છે, સામે અપાકર્ષણ બળ આવશે. એટલે આની ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે પ્રવેગ ઘટશે. પ્રવેગ ઘટશે એટલે કે ટૂંકમાં કહું તો આ નીચે પડે છે, નીચે પડવાથી ઈએમએફ ઉત્પન્ન થાય છે, એટલે નીચે પડવાનો વિરોધ થશે, એટલે કે પ્રવેગ એનો ઘટી જશે. એટલે આ કિસ્સામાં નોંધ કરીએ તો બેયમાં નોંધ ભેગી લખી લઈએ કે નોંધ 3 અને 4 માં ચુંબકનો પતનનો પ્રવેગ જી થી
ઓછો હશે. કેવો હશે? g થી ઓછો હશે. બરોબર, કારણ કે તમે જો આ પડે છે તો પડવા નહીં દે, નીચે આવવા નહીં દે, બરોબર, ઉપર તરફ બળ લગાડશે. અને હવે અહીંથી આ નીચે જાય છે તો આમ આકર્ષણ બળ લગાડશે. s ની સામે નીચેથી જોવો તો n પ્રેરિત કરશે, એટલે નીચે પડવાય નહીં દે, પાછો ખેંચશે. એટલે આ લૂપ નો હોત તો g પ્રવેગથી પડવો જોઈએ, પણ લૂપ છે એટલે લૂપ એને દૂર જવા નહીં દે, નજીક ખેંચશે આ કિસ્સામાં, તો પ્રવેગ g થી ઓછો થશે. એટલે બંને કિસ્સામાં, બરોબર, એવું ન થાય કે આમાં g કરતા ઓછો છે તો આમાં g થી વધી જશે, એવું નહીં થાય. બંને કિસ્સામાં પ્રવેગ g કરતા ઓછો હશે. સમજાઈ ગયું? બરોબર, આ નીટ નો ક્વેશ્ચન છે. આની પછીનું ઉદાહરણ જોઈએ. બરોબર, મેં થોડાક સારા ઉદાહરણ ભેગા કરી રાખ્યા છે, તો આપણે બધા ડિસ્કસ કરી લઈએ. થોડાક હોમવર્કમાં આપી દો. એક તો આપ્યું, હજી એકાદું આપી દે. બરોબર, એવું હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરી અને આન્સર આપી દેજો. કેટલામાં પહોંચ્યા? ચોથો નંબર, 5મો પહોંચ્યા. આન્સર આપો, ફરજિયાત નથી હો, પ્રેક્ટિસ માટે જ છે. તો અહીંયા આપણી પાસે આ લૂપ છે, બરોબર, આ એની અક્ષ છે. ચુંબક આ તરફથી તમે મોકલો છો. નબળો ઉદાહરણ નથી, ભલે લાગે છે, સરસ ઉદાહરણ જ છે. એટલે તમે જો કે આ તરફથી આપણે સપોઝ કે n મોકલતા હોઈએ, નજીક આવે છે, તો હવે આ તરફથી પ્રેરિત ધ્રુવ કયો? બરાબર, આ ડાબી તરફ થશે. બરાબર, હાલો ડાબી તરફ જ છે. ડાબી તરફથી પ્રેરિત ધ્રુવ કયો હશે? વિષમગળી સમગળી નથી પૂછ્યું, ધ્રુવ પૂછ્યો છે. આ સાઈડ થી તમે જોવો તો કયો ધ્રુવ પ્રેરિત થશે? ઓલું સમગળી વિષમગળી એક્સ્ટ્રા કહેવાનું જ છે. અને પ્રવાહની દિશા બરાબર. એની પછીનું એની પછીનો સારો ક્વેશ્ચન છે. જો ક્યાંથી કાઢીએ આપણે? બરાબર, જોઈ લો બોર્ડમાં કેટલું દેખાય છે, બરોબર, એ પ્રમાણે ક્યાંક લખી નાખીએ. આખું બોર્ડ આવે છે, ખૂણો ખાલી જ છે. અહીંયા ડ્રો કરી નાખીએ, બરાબર, આ હોમવર્કમાં જ છે મેં. એની પછી અહીંયા ડ્રો કરી નાખી 6, પછી અહીંયા આવશે 7. તો તમને એવું કહે છે કે અહીંયા મારી પાસે એક આ લૂપ છે, બરાબર, બંધ ગાળો છે. એની બાજુમાંથી એક તાર છે કે જેની અંદરથી ઉપર તરફ પ્રવાહ પસાર થાય છે. I ઉપર તરફ જાય છે, પ્રવાહની દિશા આમ છે, અને પ્રવાહ વધે છે. શું થાય છે? પ્રવાહ વધે છે. તો આની અંદર પ્રેરિત પ્રવાહની દિશા દર્શાવો. બરાબર, કે આ લૂપની બાજુમાં એક તાર રાખ્યો છે, એ તારમાં પ્રવાહ આ દિશામાં છે અને એની કિંમત સતત વધે છે. તો લૂપમાં શું થશે? લૂપમાં કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે એ આપણને સમજાવી દેવાનું છે. બરાબર છે? જો તો કઈ રીતે સમજાવું? તો પહેલા તો પ્રવાહ વધે છે. હવે તમે 4th ચેપ્ટરમાં જોઈ ગયા કે તારની લીધે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ તાર આમ છે ને, તો એની લીધે ચુંબકીય ક્ષેત્ર આમ હશે. બરાબર, હવે પ્રવાહની દિશામાં આંગળી અને અંગૂઠો, બરાબર, પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળી તમને ચુંબકીય ક્ષેત્ર આપશે. એટલે પ્રવાહ આમ ઉપર જાય છે તો ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ આ રીતે વર્તુળાકાર લૂપ બનાવતું હોય. તો અહીં ચુંબકીય ક્ષેત્ર આમ લૂપ બનાવતું હોય છે. તો આ દિશા અહીંયા લૂપમાંથી કઈ દિશામાં હશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. આને લીધે ઉત્પન્ન થશે એટલે બાહ્ય કહીશ. તો પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળી તમને આપશે ચુંબકીય ક્ષેત્ર. તમે ઊંધું અવળું વાપરી શકો, બરોબર, કે ચુંબકીય ક્ષેત્ર ખબર હોય તો એની દિશામાં અંગૂઠો, તો આંગળી પ્રવાહ આપશે, અને પ્રવાહ ખબર હોય તો આંગળી ચુંબકીય ક્ષેત્ર આપશે. આમ ઊંધું અવળું તમે
યુઝ કરી શકો, બરાબર, એને વાઇસ વર્સા કહેવાય. તો આ પ્રવાહની દિશામાં અંગૂઠો જમણો હાથ જ, બરાબર, ડાબો નહીં, અને જે આંગળી છે એ તમને ચુંબકીય ક્ષેત્ર આપશે. તો આંગળી અહીંયા અંદર જાય, જો પ્રવાહની દિશા આમ છે અને આંગળી કઈ તરફ જાય છે? અંદર તરફ જાય છે. એટલે કે અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હશે, બી બાહ્ય, ઈ અંદર તરફ જાય છે, ક્રોસ કર્યો છે એટલે અંદર તરફ જાય છે, બરાબર છે. હાલો, હવે અહીંયા આપણે બીજી મેથડ જ કરવી પડશે, પેલી મેથડ તો કામ નહીં આવે, બરાબર, આ તો કામ આવશે નહીં, આ જ ઉપયોગ કરવી પડશે. તો કરીએ કે અહીં આઈ વધે છે એટલે કે બી વધશે. કયો બી? તો બાહ્ય બી વધશે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધશે. બાહ્ય વધતો હોય તો પ્રેરિત એની વિરુદ્ધ દિશામાં આવે, એટલે કે બી પ્રેરિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ મળશે, બરોબર છે. તો બાહ્ય અંદર છે તો પ્રેરિત બહાર રહેશે, એટલે કે અહીંથી પ્રેરિતની દિશા દર્શાવો તો ડોટ કરીને બતાવવું પડશે. એટલે આ આવશે બી પ્રેરિત, પ્રેરિત બહાર તરફ. એટલે કે હવે પાછો એની ઉપરથી ચુંબકીય ક્ષેત્ર ઉપરથી પાછો પ્રવાહ ગોતવાનો છે. તો અંગૂઠો હવે કોને આપી દેવાનો? ચુંબકીય ક્ષેત્રને. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં અંગૂઠો અને આંગળી તમને પ્રવાહની દિશા આપશે. એટલે કે અંગૂઠો અને આંગળી આમ જાય છે આમ, એટલે પ્રવાહની દિશા આમ હશે, બરોબર છે. તો જો પ્રવાહની દિશા આમ થશે, આમ મારે કન્ફર્મ કરવું પડે છે. આ પ્રવાહની દિશા કઈ થઈ? વિષમ ઘડી. તો વિષમ ઘડી દિશામાં, હવે લખાતું નથી હરખું, આ ઉપર લખું, વિષમ ઘડી દિશામાં પ્રવાહ મળશે, બરાબર છે. એક હોમવર્કમાં લખવાનું, હું આ લખી દઉં છું. હવે એ ખૂણો એક ખાલી છે. આઠ વિચિત્ર અલગ થોડુંક લખી, તો બે લખી દઉં, એક નહીં, એકમાં મજા નહીં. તો આ લૂપ, બરાબર, અને આ આપણો પ્રવાહ આઈ. હવે આઈ ઘટે છે, આઈને ઘટાડો, આ બધું આપેલું છે, તો આમાં પ્રવાહ ગોતો, બરોબર છે. એની પછીનો એક બનાવી ટ્રાય કરી, એક સારો ક્વેશ્ચન મારા માઇન્ડમાં તો છે, બરાબર. શું છે ક્વેશ્ચન? હા, આવું વિચારી શકો તમે કે આ છે એક બંધ ગાળો, આ છે એક બંધ ગાળો, એની અંદર પ્રવાહ છે એ આ રીતે પ્રેરિત થાય છે, બરાબર, આ રીતે પ્રેરિત થાય છે. એટલે આને બાહ્ય લૂપનો પ્રવાહ કહી શકો, બરાબર. એની અંદર મેં બીજી લૂપ રાખી છે, આની અંદર આપણે આ બીજી લૂપ રાખી છે, બરાબર છે. તો હવે આ જો બહારની લૂપનો આઈ વધતો હોય તો અંદરની લૂપમાં પ્રેરિત પ્રવાહ ગોતો, બરાબર છે. બહારની લૂપમાં આઈ વધતો હોય, હમણાં જ બનાવ્યો છે તાજો તાજો, બરાબર. આમ આન્સર મને ખબર નથી, ગણવો પડશે. તો બહારની લૂપમાં આઈ વધતો હોય તો અંદરની લૂપમાં પ્રવાહની દિશા ગોતો, બરાબર. ગણીને રાખજો. કંઈ પણ ન સમજાતું, આન્સર બાન્સર ખબર ન હોય તો સ્કૂલે આવો ને મળો ત્યારે પૂછી લેજો, બરાબર છે. અહીંયા આપણે લેન્ઝના નિયમની જેટલી પ્રેક્ટિસ જરૂરી છે એટલી આપણે કરી લીધી. લખવું હોય તો લખી લ્યો, સ્ક્રીનશોટ પાડવા સ્ક્રીનશોટ પાડી લ્યો, પણ કંઈક કરો. લખાઈ ગયું હોય તો હવે એક ઉદાહરણ મેં બાકી રાખ્યું છે, ઉદાહરણ 6.5.
પછી આપણે થિયરી શરૂ કરીએ, બરાબર, નવી. તો જો ગણાવી દઈએ ઉદાહરણ 6.5, બરાબર. એનો ક્વેશ્ચન જો ઉદાહરણ 6.5. ઉદાહરણ 6.5. જો હાલો શું કહે છે, એમાં 3-4 ઓપ્શન આપેલા છે, પ્રશ્ન જવાબ જેવો ક્વેશ્ચન છે. તો પેલો એ, કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની વચ્ચે બંધગાળો સ્થિર રાખેલ છે. તો કાયમી ચુંબકના ઉત્તર, હજી એકવાર વાગશે ફોન, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે બંધગાળો સ્થિર રાખેલ છે. બંધગાળો કેવો રાખ્યો છે? સ્થિર રાખ્યો છે. તો પ્રેરિત શું થશે? પ્રેરિત થશે કે નહીં એમ પૂછે છે, બરોબર. શક્તિશાળી ચુંબક છે, આમ નબળો ચુંબક નથી, શક્તિશાળી ચુંબક છે. શક્તિશાળી ચુંબક છે કે એમના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે બંધગાળો સ્થિર રાખેલ છે. તો ઈએમએફ પ્રેરિત નહીં થાય. ઈએમએફ પ્રેરિત, આનો આન્સર લખાવું છું, બરોબર. પ્રેરિત થશે નહીં. શું કામ નહીં થાય? કારણ કે સ્થિર છે, બરોબર. આમાં ફરે તે ચરે ને બાંધ્યો ભૂખ્યો, એવું જ ફરવું જોઈએ, એટલે સ્થિર નહીં રહેવાનું. આ ભાઈ સ્થિર, બરોબર છે. આ આપણો આન્સર. તમને કદાચ એવું પૂછે કે ચુંબકને હજી વધારે મોટો ચુંબક લઈ લઈએ તો, ચુંબકને વધારે રાખીએ તો, સ્થિર હોય તો કાંઈ નહીં. ગતિ કરતું હશે ને તમે ચુંબક મોટું કરો તો ઈએમએફ વધશે, કોણાવર્તન વધશે. પણ સ્થિર હશે ને તમે ચુંબકને મોટું કર્યા જાઓ, શક્તિશાળી ચુંબક લીધા રાખો, તો એનાથી કોઈ ફરક પડશે નહીં. એટલે કે અહીંયા ઈએમએફ પ્રેરિત થશે નહીં, બરોબર. કારણ કે ગતિ કરવી જોઈએ, સાપેક્ષ ગતિ થવી જોઈએ, કંઈક ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ, એ અહીંયા થશે નહીં. અને આકૃતિ દોરવી હોય તમે એવું કહી શકો કે આ એક ચુંબક છે, એનો એન ધ્રુવ, અને આ બીજો ચુંબક છે એનો એસ ધ્રુવ, એની વચ્ચે એક ગૂંચડાને આપણે સ્થિર રાખ્યો, બરોબર. આ ભાઈ અહીંયા સ્થિર છે, એન થી એસ ચુંબકીય ક્ષેત્ર બને છે, બરોબર છે. આ ચુંબકીય ક્ષેત્ર પણ સ્થિર છે, એટલે શું કામનું? કઈ કામનું નથી. એની પછીનો બી, કે કેપેસિટરની બે તકતી વચ્ચે, બીજો સારો છે, કેપેસિટરની તકતી અથવા તો પ્લેટ વચ્ચે બંધગાળો લંબ રૂપે ગતિ કરે છે, બરાબર. તો તમને ખબર હોવી જોઈએ કે આ કેપેસિટરની પ્લેટ, બરાબર, એક ધન ને એક ઋણ પ્લેટ હશે, એક ધન પ્લેટ હશે, એક ઋણ પ્લેટ હશે, બરાબર. આની અંદર એક બંધગાળાને આપણે ગતિ કરાવી દઈએ, બંધગાળો આમ રાખી અને ગતિ કરાવી દઈએ, આ બંધગાળો, બરાબર, અને એની ગતિ કરાવી દઈએ તો શું થશે? તો અહીં પૂછે છે આનાથી શું થશે. તો તમે વિચારો કે બંધગાળો ગતિ કરે છે, આમાં વિદ્યુત ક્ષેત્ર આમ હોય, કેપેસિટર હજી ચાર્જ થાય છે, ચાર્જ થઈ ગયું નથી, ચાર્જિંગ થાય છે, એટલે ઈ માં વધારો થશે, અને આની ગતિ થાય છે, એટલે ગતિ એ વિચારી લો, તો ગતિની જરૂર નથી, આ વધારો થતો હોય એટલે હાલશે. પણ છતાં આપ્યું હોય તો આપણે કહી શકીએ ભલે ગતિ કરતું, પણ કેપેસિટર ચાર્જ થતું હશે ત્યારે ઈ માં સતત વધારો થતો હશે, એટલે આપણે કહીશું કે અહીં વિદ્યુત ફ્લક્સ લૂપ સાથે સંકળાયેલું
વિદ્યુત ફ્લક્સ તો ફ્લક્સ ફાઈ ઈ માં ફેરફાર થશે, બરાબર. ફાઈ ઈ માં ફેરફાર થશે તો વિદ્યુત ક્ષેત્રમાં ફેરફારથી કઈ ઉત્પન્ન થતું નથી, બરાબર. એવું બુકમાં લખેલું છે કે જે કઈ ઉત્પન્ન થશે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારથી ઉત્પન્ન થશે. બી હોવો જોઈએ અહીંયા. આ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર એ તમને ઈએમએફ આપે, મૂલ્ય આપે, બરાબર. એટલે કે બી ના ફેરફારનો દર હોવો જોઈએ. વિદ્યુત ફ્લક્સના ફેરફારના દરથી કઈ ઉત્પન્ન થતું નથી. એટલે કે વિદ્યુત ફ્લક્સ ના ફેરફારથી પ્રવાહ ઉત્પન્ન થતો નથી, બરાબર. એને થોડીને ખબર છે, આપણે 8મું ચેપ્ટર પહેલા ભણી ગયા છે કે જેની અંદર સ્થાનાંતર પ્રવાહ આવે છે, બરોબર. કે જે ફાઈ ના ફેરફારથી સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થાય, બરોબર છે. પણ અહીંયા આ લોકો વહન પ્રવાહની વાત કરે છે કે જે તારની અંદર વહન પામશે એ તો નહીં જ ઉત્પન્ન થાય, ઉત્પન્ન થશે સ્થાનાંતર પ્રવાહ. પણ આ ચેપ્ટર ભણતા હોય એટલે તમે 8મું ચેપ્ટર જનરલી બાકી હોય એટલે આપણને ખબર હોય નહીં, એટલે આપણે લખી છીએ કે કાંઈ ઉત્પન્ન થતું નથી. પણ હકીકતે આપણને ખબર હોવી જોઈએ કે સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થશે, વહન પ્રવાહ ઉત્પન્ન થતો નથી. એ જ લખેલું છે, વહન પ્રવાહ લખેલું છે. હાલો એની પછીનો સી, સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર તો આવડે છે ને. શું હતું? ID ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી, બરોબર. ID ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી આપણે કરેલું છે, બરાબર. અત્યારે કઈ કામ નથી. એની પછી નેક્સ્ટ છે સી, અહીંયા જ લખીએ. થોડુંક જલ્દી કરવું પડશે, ફોનમાં ચાર્જિંગ નથી. લંબચોરસ ગાળો સી, એક લંબચોરસ ગાળો છે અને એક વર્તુળાકાર ગાળો છે. એ બે સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. કે લંબચોરસ ગાળો અને વર્તુળાકાર ગાળો, બરાબર. ગાળો એટલે બંધ ગાળો. સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી, સમાન બી માંથી બહાર નીકળે છે. તો આકૃતિ દોરીએ, બરાબર. મારી ગાડી તો ઉપર જાય છે એટલે આકૃતિ દોરીએ. તો આ સપોઝ કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે, અંદર તરફ છે. એની અંદરથી હજી થોડુંક ગાઢ ચુંબકીય ક્ષેત્ર બનાવી, ઘનતા વધારે. આ ઘનતા વધારી કહેવાય, બરાબર. આમાંથી એક ચોરસ લૂપ બહાર કાઢો, લંબચોરસ લૂપ કાઢો. લૂપ આવતી જ નથી, પેન બદલાવી પડશે. એક લંબચોરસ, પતંગ ઉડાડતા એવી ફિલિંગ આવે, દોરો પગમાં આવે, બરાબર. તો એક લંબચોરસ લૂપ લ્યો, એ બહાર નીકળે છે. અરે રે, એક લંબચોરસ લૂપ છે તે બહાર નીકળે છે અને બીજી એક વર્તુળાકાર લૂપ છે, બરાબર. એ પણ બહાર નીકળે છે. થોડું જલ્દી કરી. આ વર્તુળાકાર લૂપ આ પણ બહાર નીકળે છે, બરાબર. આ ગતિની દિશા છે. તો તમને કહેશે કે ઈએમએફ અચળ રીતે કેમાં ઉત્પન્ન થશે, બરાબર. ક્વેશ્ચન થોડોક શોર્ટ કરી નાખું છું, બરાબર. આખું તમે બુકમાં વાંચી લેજો કે ઈએમએફ અચળ રીતે કેમાં ઉત્પન્ન. ઈએમએફ ઉત્પન્ન કરવાના છે એટલે ફ્લક્સનો ફેરફાર કરવાનો છે, પણ અચળ રીતે સમાન દરથી ઉત્પન્ન કરાવવાના છે. કે ઈએમએફ ઉત્પન્ન થતો હોય તો એક સપોઝ કે 5 વોલ્ટ ઉત્પન્ન થાય છે તો 5 વોલ્ટ જ થવો જોઈએ, એક ધારો 5 વોલ્ટ ઉત્પન્ન થવો જોઈએ. એવું નહીં કે 5 માં 6 7 8 આમ બદલાતો રહે. એ અચળ દર ન કહેવાય. અહીંયા તમને શું કહે છે કે ઈએમએફ અચળ દરથી કેમાં ઉત્પન્ન થશે.
કેમાં પ્રેરિત ઈએમએફ અચળ રહેશે? તો તમે જો કે લૂપ, ચોરસ લૂપ છે એ જેમ બહાર જશે તો એનો ક્રોસ સેક્શન એરિયા, આડછેદનું ક્ષેત્રફળ બદલાતું નથી. બરાબર, લૂપ બહાર જાય છે તો અહીંયા તમે ક્ષેત્રફળ માપવા જાઓ આ બિંદુ ઉપર, તો ક્ષેત્રફળ એ જ રહેશે. બરાબર, ચોરસ લૂપ છે, અહીં તમે આડછેદનું ક્ષેત્રફળ માપવા જાઓ તો એટલું ને એટલું રહે છે. અહીંયા માપો તો એટલું ને એટલું રહેશે, અહીંયા માપો તો આડછેદનું ક્ષેત્રફળ એટલું ને એટલું રહે છે. એટલે ક્ષેત્રફળ બદલાતું નથી. લૂપનો જે ભાગ બહાર નીકળે છે એનો ક્ષેત્રફળ બદલાતું નથી. પણ વર્તુળાકાર લૂપમાં એવું નથી થતું. વર્તુળાકાર લૂપમાં પહેલા તમે આટલો ભાગ વિચારો તો અહીંયા ક્ષેત્રફળ ઓછું છે, પછી થોડીક વાર રહીને આમ આગળ તરફ ગતિ કરશે એટલે આ ભાગ નીકળશે તો ક્ષેત્રફળ વધી ગયું, એ વધે છે, પછી પાછો એ ઘટશે. એટલે કે આમાં બહાર નીકળવાનું જે ક્ષેત્રફળ છે એ બદલાતું નથી. એટલે ઈએમએફ નો દર અથવા ઈએમએફ પ્રેરિત થવાનો દર અચળ રહેશે. આમાં અચળ ઝડપથી ઈએમએફ ઉત્પન્ન થશે. બરાબર, પહેલી સેકન્ડે 5 વોલ્ટ થયા, બીજી સેકન્ડે 5 વોલ્ટ, ત્રીજી સેકન્ડે 5 વોલ્ટ બદલાશે. આમાં નહીં થાય. એમાં પહેલી સેકન્ડે અલગ હશે, પછી આ ભાગ બહાર નીકળશે ત્યારે વળી પાછો અલગ હશે, આ ભાગમાં વળી પાછો અલગ હશે. એટલે કે ઈએમએફ અચળ દળથી બહાર નીકળશે નહીં. કેમાં? આમ ઈએમએફ અચળ નથી પ્રેરિત. બરોબર, અને આમાં ઈએમએફ અચળ છે. હાલો, હવે ડી ને તમે આપણે પ્રેક્ટિસ કરી એમાં લખી શકો. બરોબર, જો શું કહે છે, ડી એ સારો જ છે કે અહીંયા એક લૂપ છે, આપણી પાસે એક લૂપ છે. બરોબર, એ લૂપની બંને બાજુ આપણે એક ચુંબક રાખી દીધા. આ લૂપની અક્ષ બંને બાજુ આપણે ચુંબક રાખી દીધા કે આ પેલો ચુંબક અને આ બીજો ચુંબક. બરોબર, શું આપ્યું છે, કઈ બાજુ કોનો એસ છે, એન છે, તો આનો એન છે અહીંયા અને અહીંયા એસ થશે. અહીંયા આનો એસ છે એટલે પાછળ તરફ એન થશે. બે નજીક આવે છે, બે ચુંબક છે એ આમ નજીક આવે છે. આ નજીક આવે, ગતિની દિશા. બરોબર છે, ગતિની દિશા એક જ એરો કરો. તો હવે જો આ લૂપમાં આપણે કેપેસિટર જોઈન્ટ કર્યું હોય, શું જોઈન્ટ કરે છે, શું જોઈન્ટ કર્યું હોય, કેપેસિટર જોઈન્ટ કર્યું હોય, એટલે કે અહીંયા હું કેપેસિટર લગાડી દઉં છું. તો આમાંથી આ પ્લેટને એ નામ આપી દો, આને બી નામ આપી દો. તો બંને પ્લેટની ધ્રુવીયતા કયો, એટલે પ્લસ કઈ પ્લેટ થશે, માઇનસ પ્લેટ કઈ થશે. કેપેસિટરમાં બે પ્લેટ હોય, એક પ્લસ હોય એક માઇનસ. તો તમારે આમાં કહેવાનું છે કે આ બે ચુંબક આમ ગતિ કરશે. આમાં ઈએમએફ પ્રેરિત થશે. તો આ ધ્રુવ અને આ ધ્રુવ એ અને બી માંથી કઈ પ્લેટની ધ્રુવીયતા ધન હશે અથવા ઋણ હશે, બેની સાઇન કહી દેવાની છે કે પ્લસ છે કે માઇનસ. જો કઈ રીતે નક્કી કરશું, એક તરફથી નક્કી કરો, બીજી તરફથી હમણાં જોઈએ કે આમાં એન ધ્રુવ નજીક આવે છે. એન ધ્રુવ નજીક આવે છે એટલે સામે નજીક આવે છે એટલે વિરોધ કરતું ધ્રુવ બનવું જોઈએ. એટલે સામે એન ધ્રુવ બનશે, સામે એન ધ્રુવ બનશે. એટલે તમારે આમથી જોવાનું છે અને વિષમ ઘડી દિશામાં, એટલે આમ આ થશે પ્રવાહની દિશા. આમ જોતા જાઓ, પ્રવાહની દિશા આમ થશે. બરોબર, એ આપણને પ્રવાહની દિશા આમ મળે છે. ફોન જ આવે છે. આ પ્રવાહની દિશા એટલે કે પ્રવાહ બહાર નીકળતો હોય છે, પ્રવાહ આમ જાય છે, આમ પ્રવાહ આમ બહાર નીકળશે. આમ આખું ચક્કર મારીને પાછું આમાં વયું જશે. બરાબર, એન ની સામે એન પ્રેરિત થવું જોઈએ. એટલે કે આ વિષમ ઘડી પ્રવાહની દિશા થશે, આમાં વિષમ ઘડી આ રીતે થશે. ડન, વિષમ ઘડી મળ્યું આ ચુંબકને લીધે. બરાબર, હવે આ બાજુથી ગોતો. આ બાજુથી જોતા હોય એટલે એસ ધ્રુવ નજીક આવે છે
એટલે સામે એસ પ્રેરિત થવું જોઈએ, બરોબર. એસ ધ્રુવ નજીક આવે છે એટલે આ તરફથી જોવો એટલે એસ ની સામે એસ પ્રેરિત થવું જોઈએ કે નહીં? તો થવું જોઈએ. તો આ તરફથી એસ થતું હોય તો આ તરફથી શું થવું જોઈએ? એન જ થવું જોઈએ, બરોબર. આ તરફથી એસ ધ્રુવ પ્રેરિત થતો હોય તો આ તરફથી એન ધ્રુવ જ પ્રેરિત થવો જોઈએ. એટલે એન ધ્રુવ એટલે પાછું વિષમગળી જવું. એટલે આ ચુંબકને લીધે પણ આ તરફથી વિષમગળી જ મળે છે, આ ચુંબકને લીધે પણ આ તરફથી વિષમગળી જ મળે છે, બરાબર. ફિઝિક્સમાં બે થાય છે, ડાન્સ પ્રેક્ટિસ થાય છે. એટલે વિષમગળી દિશામાં પણ પ્રવાહ મળે છે. હવે તમે યાદ કરો કે પ્રવાહ જ્યાંથી બહાર આવે એ છેડો કયો હોય? તો એ ધન છેડો હોય. પ્રવાહ ધનમાંથી ઉત્પન્ન થાય અને ઋણમાં દાખલ થાય એટલે કે આ છેડો ધન થવો જોઈએ અને આ છેડો ઋણ થવો જોઈએ. આ આપણો આન્સર. સમજાઈ ગયું? બરોબર છે. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ, બરોબર. નેક્સ્ટ ટાઈમથી આપણે ગતિક ઈએમએફ શરૂ કરશું, બરોબર. મોશનલ ઈએમએફ. થેન્ક યુ.